ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર ગયા લેક્ચરની અંદર આપણે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની શરૂઆત કરેલી હતી, જેમાં આપણે સૌથી પહેલાં નાઇટ્રેશન શીખ્યા, ત્યારબાદ આપણે હેલોજિનેશન શીખ્યા હતા અને ત્યારબાદ આપણે સલ્ફોનેશન શીખ્યા હતા. બરાબર. આજના લેક્ચરમાં આપણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા વિશે વાત કરવાની છે. હવે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા છે એ એક્ઝેક્ટલી હેલોજિનેશન જેવી જ છે. હું તમને સમજાવું. જો ચલો, આપણી પાસે CH3Cl છે, CH3Cl, અને એની હું AlCl3 સાથે પ્રક્રિયા કરાવું છું. બરાબર. AlCl3 નિર્જળ AlCl3. બરાબર. હવે આમાં તમને ખબર છે શું થાય. આ બંને ઇલેક્ટ્રોન તૂટે એટલે ક્લોરીન લઈ જશે. બરાબર. એટલે ક્લોરીન ઋણ વીજભારિત બનશે, CH3 ધન વીજભારિત બનશે, અને આ ક્લોરીન છે એ એલ્યુમિનિયમ સાથે જોડાઈ જશે. એટલે આમાંથી બનશે CH3 પ્લસ વત્તા AlCl4 માઇનસ. બરાબર. આ તો ક્લિયર જ છે બધાને. હવે આ CH3 પ્લસ છે એ બેન્ઝીન પાસે જાય તો બેન્ઝીનમાંથી શું મુક્ત થશે? ચાલો એ પ્રક્રિયા કરીએ. આપણે બેન્ઝીન લીધું. બરાબર. અત્યારે અહીંયા એક બીજું નિપજ માટે મૂકી દઉં છું. ઓકે, ચાલો. હવે આની સાથે હાઇડ્રોજન અત્યારે જોડાયેલો છે, આપણે જાણીએ જ છીએ. બરાબર. આ આપણા 3 દ્વિબંધ બેન્ઝીનના. રેડી. એની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ CH3 પ્લસ સાથે. રેડી. અને આ CH3 પ્લસ જ્યારે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરશે, શું કરશે? હાઇડ્રોજન બહાર નીકળી જશે અને CH3 એની જગ્યા લઈ લેશે. બરાબર. એટલે એમાંથી શું બનશે? તો સૌથી પહેલાં તો બેન્ઝીનના 3 દ્વિબંધ, અને હવે અહીંયા આવી ગયું CH3, કારણ કે H પ્લસ ત્યાંથી બહાર નીકળી ગયો. બરાબર. આ જે H પ્લસ અહીંયાથી બહાર નીકળેલો છે એ H પ્લસ અને AlCl4 પ્રક્રિયા કરશે અને એમાંથી આપણને HCl મળશે, અને આપણો જે ઉદ્દીપક હતો એ ઉદ્દીપક ત્યાંથી પાછો નવરો થઈ જશે. એટલે કે AlCl3 આપણને જેમ હતું એમ પાછું મળી જશે. બરાબર. તો આ આપણે બેન્ઝીન ઉપર CH3 એટલે કે ટોલ્યુઇનની બનાવટ કરી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન દ્વારા. બરાબર. જ્યારે બેન્ઝીનને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે આલ્કાઇલ બેન્ઝીન મળે છે. હવે જો તમારે C2H5 લગાવવું હોય બેન્ઝીન ઉપર, તો CH3Cl ની જગ્યાએ C2H5Cl લેવાનું, એટલે કે ક્લોરોઇથેન લેવાનું. જેટલા કાર્બન લગાવો એટલા કાર્બનને લગતો હેલોજન આપણે લેવાનો. બરાબર. બેન્ઝીન ઉપર CH3 હોય તેનું સામાન્ય નામ મિથાઇલ બેન્ઝીન નથી, ટોલ્યુઇન છે. આ ખાસ યાદ રાખો. ઉપનિપજ તરીકે HCl મળે છે, જેમ હેલોજિનેશનમાં HCl હતું. બરાબર. હવે જો અહીંયા તમને એક પ્રશ્ન પૂછેલો છે, બેન્ઝીનની 1-ક્લોરોપ્રોપેન સાથેની પ્રક્રિયાથી શા માટે નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીનના બદલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળે છે? આ સૌથી પહેલાં તો તમારા માટે મોસ્ટ IMP પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એટલે આ વસ્તુ ખાસ મગજમાં ઉતારવાની છે. બરાબર. ચાલો, શું છે પ્રશ્ન? બેન્ઝીનની 1-ક્લોરોપ્રોપેન સાથે પ્રક્રિયા કરવાની છે. ચાલો, સૌથી પહેલાં તો આને આપણે સાફ કરી નાખીએ. બરાબર. ચાલો, બેન્ઝીનની 1-ક્લોરોપ્રોપેન સાથેની પ્રક્રિયા. ઓકે. 1-ક્લોરોપ્રોપેન એટલે થાય CH3 CH2 CH2 Cl. આ 1-ક્લોરોપ્રોપેન. બરાબર. એની આપણે નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરાવીએ. નિર્જળ AlCl3 એટલે એમાંથી શું થશે? તો આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ લેશે, એટલે એ ઋણ વીજભારિત થાય અને ક્લોરીન ક્યાં જોડાઈ જશે? એલ્યુમિનિયમ સાથે. બરાબર.
એટલે આમાંથી બનશે CH3 CH2 CH2 અને આ કાર્બન પ્લસ થશે કારણ કે ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને ગયો ને, બરાબર. અને સાથે શું બન્યું? AlCl4 માઇનસ. ઓકે, હવે જો અહીંયા જે આપણે દોરેલું છે એ પ્રાથમિક કાર્બોકેટાયન છે, બરાબર. આપણે એને અલગ અલગ દોરીએ. કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન ને ત્રીજો હાઇડ્રોજન, બરાબર. આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને ત્રીજા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, પ્લસ એના ઉપર ધન વીજભાર છે. આ પ્રાથમિક કાર્બોકેટાયન છે. આપણે જાણીએ છીએ કે આ શું છે? પ્રાથમિક કાર્બોકેટાયન, બરાબર. અને પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એટલે અહીંયાથી હાઇડ્રોજન નીકળી જશે. આ હાઇડ્રોજન છે એ આ કાર્બન સાથે જોડાઈ જશે અને આ ધન વીજભાર વચ્ચેના કાર્બન ઉપર આવી જશે એટલે કે H- તરીકે અહીંયા મુક્ત થશે. ધ્યાનથી સાંભળજો. હાઇડ્રોજન અહીંયાથી નીકળી જશે, આ કાર્બન ઉપર આવી જશે અને વચ્ચેનો કાર્બન ધન વીજભારિત થાય. એટલે હવે શું બન્યું? તો ભાઈ CH3 વચ્ચેના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન નીકળી ગયો, જોવો જોઈ, એટલે એ વચ્ચું CH અને ત્યાં ધન વીજભાર આવી ગયો, બરાબર. અને બાજુનો કાર્બન છે એના ઉપર હવે 3 હાઇડ્રોજન થઈ ગયા એટલે કાર્બોકેટાયન છે એની સ્થાન બદલી ગયું. પ્રાથમિકમાંથી દ્વિતીયક કાર્બોકેટાયન થઈ ગયો કારણ કે પ્રાથમિક કરતાં દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય, બરાબર. એટલા માટે જ્યારે તમે 1-ક્લોરોપ્રોપેનને બેન્ઝીન સાથે પ્રક્રિયા કરાવો છો નિર્જળ HCl3ની હાજરીમાં, એ નોર્મલ પ્રોપાઇલ બનાવવાની જગ્યાએ આપણને આઇસોપ્રોપાઇલ આપે છે. આઇસોપ્રોપાઇલ એટલે વચ્ચેના કાર્બનથી બેન્ઝીન જોડાયેલો હોય, બરાબર. તો આ જ કારણ છે, કારણ કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય એટલા માટે, બરાબર. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશનની. હાલો, હવે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન છે એ આપણે 2 વસ્તુ વડે કરી શકીએ છીએ. એક છે એસાઇલ હેલાઇડ એટલે COCl દ્વારા અને બીજું છે એ છે એસિડ એનહાઇડ્રાઇડ દ્વારા. હવે એસિડ એનહાઇડ્રાઇડ શું છે? તો તમારી પાસે કાર્બોક્સિલિક એસિડના 2 અણુ હોય એમાંથી પાણીનો એક અણુ કાઢી નાખો અને બંને કટકાને જોડી દઈએ તો એ એસિડ એનહાઇડ્રાઇડ બની જાય, બરાબર. ચાલો આપણે એના વિશે વાત કરીએ. બંને પદ્ધતિથી આપણે કરીએ, બરાબર. ચાલો, સૌથી પહેલાં આપણે એસાઇલ હેલાઇડ લઈએ એટલે કે CH3COCl. આ આપણું એસાઇલ હેલાઇડ છે, CH3COCl, બરાબર. આ આપણે લીધું છે એસાઇલ હેલાઇડ. ચાલો, હવે આની પ્રક્રિયા આપણે કરાવીએ છીએ AlCl3 સાથે. કોન્સેપ્ટ એક જ છે, કોન્સેપ્ટમાં કોઈ ફેરફાર નથી. અહીંયાથી ક્લોરીન છે આ બંધ તૂટે એટલે ક્લોરીન અહીંયાથી એલ્યુમિનિયમ સાથે જોડાઈ જશે, બરાબર. એમાંથી બનશે COCH3+, બરાબર. કારણ કે આ બંધ તૂટી ગયો કાર્બન સાથેનો. ઓક્સિજન સાથેનો બંધ નથી તૂટ્યો, આ ખાસ યાદ રાખજો. અહીંયા ઓક્સિજન જે છે એ ઓક્સિજન દ્વિબંધમાં છે, કાર્બન સાથે દ્વિબંધમાં ઓક્સિજન છે ભાઈ. ક્લોરીન સાથે એને કાંઈ નિસ્બત જ નથી, બરાબર. એટલે એ બનશે COCH3+ અને બીજું બનશે એ આપણને ખબર જ છે AlCl4-, બરાબર. હવે આગળ તમને ખબર છે આ COCH3 બેન્ઝીનમાંથી હાઇડ્રોજનને બહાર કાઢી નાખશે અને પોતે જોડાઈ જશે અને H+ AlCl4 સાથે પ્રક્રિયા કરીને HCl બનાવશે. એ તો આપણે જાણીએ જ છીએ ઓલરેડી. જોવો જોઈએ અહીંયા, બરાબર. આપણે પહેલાં લીધું હતું એસિટાઇલ ક્લોરાઇડ એટલે કે CH3COCl, બરાબર. એને બેન્ઝીન સાથે પ્રક્રિયા કરી નિર્જળ AlCl3 ને COCH3 જોડાઈ ગયું, મેં કીધું હતું એ રીતે.
બેન્ઝીન ઉપર COCH3 જોડાય ત્યારે એનું નામ થાય એસિટોફિનોન. આ ખાસ યાદ રાખજો. બેન્ઝીન ઉપર જ્યારે પણ COCH3 જોડાય છે ત્યારે એને એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝીન ઉપર જ્યારે પણ COCH3 જોડાય છે ત્યારે એને એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે એસિડ એનહાઇડ્રાઇડ લઈએ. હવે સૌથી પહેલાં તો એસિડ એનહાઇડ્રાઇડ બને કેવી રીતે એ આપણે થોડું ક્લિયર કરી લઈએ. બરાબર. ચાલો, ધારો કે આપણી પાસે ઇથેનોઇક એસિડ છે, CH3 C ડબલ બોન્ડ ઓક્સિજન અને સિંગલ બોન્ડ OH. બરાબર. આપણી પાસે એસિટિક એસિડ છે આ. બરાબર. આવો જ હું એક બીજો એસિડિક એસિડ લઈ લઉં છું. રેડી? ચાલો, મારી પાસે આ બે એસિડિક એસિડ છે. ઓકે. હવે શું કરવાનું છે, તો એક એસિડિક એસિડમાંથી અરે ભગવાન, ચાલો, એક એસિડિક એસિડમાંથી H+ નીકળી જશે અને બીજા એસિડમાંથી OH નીકળી જશે. સમજાણો? આ બંને જોડાઈ જાય એટલે શું બની જાય? પાણી. બાકીના બે કટકા જોડી દો. ચાલો જોઈ. એટલે આમાંથી આપણને નિપજ શું મળશે? આ બંને ભેગા કરશો તો CH3 C ડબલ બોન્ડ O. જોજો આટલો બેયમાં છે અને આ ઓક્સિજનથી કોણ જોડાશે? આ બાજુનો ભાગ જોડાઈ જશે. બરાબર. એટલે અહીંયા આવશે C ડબલ બોન્ડ O CH3. આ આપણે બનાવ્યું એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એસિડમાંથી બનાવો છો એટલે એસિટિક એનહાઇડ્રાઇડ. બરાબર. આનું અણુસૂત્ર તમારે લખવું હોય તમે શું લખો છો? CH3CO 2 વાર. CH3CO 2 વાર. જોવો જોઈએ. આ CH3CO પહેલું અને આ બીજું CH3CO. હવે વધ્યું શું? ઓક્સિજન. તો એની બહાર આવશે ખાલી ઓક્સિજન. તો આ એસિડિક એનહાઇડ્રાઇડનું અણુસૂત્ર થઈ ગયું. બરાબર. ચાલો, હવે આ એસિડિક એનહાઇડ્રાઇડ છે એની તમે AlCl3 સાથે પ્રક્રિયા કરાવો તો શું થાય? તમે આ બંધ તોડો તો આ કાર્બન પ્લસ થાય અને અહીંયાથી આ ઓક્સિજન માઇનસ થાય. એટલે અહીંયાથી પણ તમને શું મળે છે? જોવો જોઈએ. CH3CO+ મળી શકે છે. એટલા માટે આપણને એસિટોફિનોન મળશે. પણ સાથે જુઓ નેગેટિવ કટકો અહીંયા શું હતો? COO CH3. બરાબર. અને એની સાથે H+ જોડી દો એટલે એ થઈ ગયું એસિડિક એસિડ. બરાબર. આ સલ્ફોનેશન જેવું છે. અહીંયા આપણે સલ્ફોનેશનમાં કેમ કર્યું હતું કે ઓલિયમમાં બે કટકા હતા તો એમાંથી એક કટકો બનતો તો SO3H+ અને બીજો કટકો બનતો તો HSO4-. એમાં H+ ઉમેર તો H2SO4 ઉપનિપજ આવતી હતી. બરાબર. ચાલો, આ આપણે વાત કરી ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશનની. બરાબર. બે રીતે થાય. એસિટાઇલ ક્લોરાઇડ વાપરીને પણ કરી શકો છો અને એસિડિક એનહાઇડ્રાઇડ વાપરીને પણ થઈ શકે છે. બરાબર. જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું વધુ પ્રમાણ લેવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા આગળ ને આગળ ચાલુ રહે છે. હવે અહીંયા આપણે એક જ મોલ લીધો છે. ધારો કે આપણે વધારે લઈએ તો વિસ્થાપન પ્રક્રિયા ચાલુ જ રહે, કારણ કે બીજા પણ કાર્બન ઉપર હાઇડ્રોજન છે ને એ પણ પ્રક્રિયા કરશે. બરાબર. જેમાં બેન્ઝીન વલયના બીજા હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા થતું રહે છે. દાખલા તરીકે આપણે ક્લોરિનેશન જોઈએ. ચાલો, તો બેન્ઝીનની નિર્જળ AlCl3ની હાજરીમાં વધુ પ્રમાણમાં ક્લોરીન સાથેની પ્રક્રિયા થવાથી હેક્ઝાક્લોરોબેન્ઝીન બને છે. હેક્ઝાક્લોરોબેન્ઝીન HCB. ખાસ યાદ રાખજો, હેક્ઝાક્લોરોબેન્ઝીન HCB, જેમાં અંદરના પાઇબંધ તૂટતા નથી. ખાસ અંધારામાં આ પ્રક્રિયા કરાવવાની છે અને ઠંડા વાતાવરણમાં આ પ્રક્રિયા કરાવવાની છે. આપણે ક્લોરિનેશન 6 વાર કરવાનું છે. એકવાર કર્યું હતું તો એકવાર ક્લોરીન આવ્યો. 6 વાર કરો તો 6 કાર્બન ઉપર ક્લોરીન નીકળે અને 6 HCl નીકળી જાય. એટલે હેલોજિનેશન આપણે 6 વાર કર્યું, 6 કાર્બનનું. એટલે એમાં C6H6માંથી થઈ ગયું C6Cl6, હેક્ઝાક્લોરોબેન્ઝીન. હેક્ઝાક્લોરોબેન્ઝીન HCB.
ખાસ યાદ રાખજો, HCB ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી બને છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. HCB ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી બનશે હેક્ઝાક્લોરોબેન્ઝીન. બરાબર. ચાલો હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે વાત કરીએ. ક્રિયાવિધિ તમને બધાની લગભગ આવડે જ છે, મેં તમને ઓલરેડી શીખવાડી દીધી છે જ્યારે આપણે વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા હતા ત્યારે. બરાબર. હવે એ ચાલુ કરીએ એ પહેલાં બે વસ્તુ આપણે શબ્દો યાદ રાખવાના છે. એક છે એસ સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન, અને ઈ એટલે કે ઇલેક્ટ્રોફાઇલ એટલે કે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે. એની ક્રિયાવિધિ 3 તબક્કામાં થાય. આ 5 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ વર્ણવો. 5 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. પહેલું સ્ટેપ તો ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિ તમને ખબર હોય તો હું દરેક વખતે તમને અહીંયા એક પ્રક્રિયા બતાવું છું. એ આપણી ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિ છે, સ્ટેપ નંબર 1. બરાબર. ચાલો પછી સ્ટેપ નંબર 2 આવશે મધ્યવર્તી કાર્બોકેટાયનની બનાવટ. આ આપણે એક વાર જોયું નથી, હું તમને હમણાં બતાવું છું કેવી રીતે થાય. અને ત્યાર પછી આવે છે મધ્યવર્તી કાર્બોકેટાયનમાંથી પ્રોટોનનું દૂર થવું એટલે કે H+ દૂર થવું. ચાલો સૌથી પહેલા સ્ટેપ નંબર 1 જોઈએ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ. તો આપણે ક્લોરિનેશન કર્યું હતું, આલ્કાઇલેશન કર્યું હતું અને એસાઇલેશન કર્યું હતું. બરાબર. આ 3માં આપણે AlCl3 નો ઉપયોગ કર્યો હતો અને એના વડે આપણે Cl+ બનાવ્યું હતું, R+ બનાવ્યું હતું અને RCO+ બનાવ્યું હતું, એસાલિયમ આયન. બરાબર. અને એ પ્રક્રિયા તમને ઓલરેડી ખબર છે, જો અહીંયા આપેલી છે ક્લોરીન ક્લોરીન બંધ તૂટે, એમાંથી એક ક્લોરીન છે એ એલ્યુમિનિયમ લઈ લઈએ તો AlCl4- બને અને Cl+ બને. તો આપણે Cl+ ઇલેક્ટ્રોફાઇલની રચના કરી ક્લોરોનિયમ આયનની. એવી રીતે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશનમાં પણ AlCl3 ક્લોરીન લઈ લેતો હતો એટલે AlCl4- બનતું હતું અને CH3+. બરાબર. કાર્બોકેટાયન બનાવ્યું. એવી રીતે એસાલિયમ આયનમાં પણ Cl- લેવાઈ જતો હતો એલ્યુમિનિયમ દ્વારા. બરાબર. અને AlCl4- બનતું. 3માં એક જ સ્ટેપ છે, એક જ સરખી પદ્ધતિથી આપણે કર્યું હતું. બરાબર. હવે નાઇટ્રેશનની વાત યાદ કરો તો નાઇટ્રેશનમાં મેં તમને સમજાય એટલા માટે H2O કાઢીને બતાવ્યું હતું. અહીંયા એ લોકોએ પ્રોપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર બતાવેલું છે, પ્રોપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર. બરાબર. જો નાઇટ્રેશનના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબ નાઇટ્રિક એસિડ પર પ્રોટોન સ્થાનાંતર થવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નાઇટ્રોનિયમ આયન એટલે કે NO2+ બને છે. એ તમારે 2 તબક્કામાં થશે, આપણે એક જ તબક્કામાં કર્યું હતું. હાલો, આ છે H2SO4. H2SO4માંથી H+ મુક્ત થશે. એ H+ છે એ HNO3 લઈ લેશે. જુઓ બ્રોન્સ્ટેડ લોરી થિયરી યાદ કરજો એસિડ બેઝની. બરાબર. કે એસિડ છે એ પ્રોટોનનું દાન કરશે અને બેઝ છે પ્રોટોન સ્વીકારે. તો હવે અહીંયા NO2ની સ્વાભાવિક રીતે H2SO4 કરતાં એસિડિકતા ઓછી છે એટલે HNO3 બેઝ તરીકે વર્તે છે અને H2SO4 પાસેથી H+ લઈ લેશે. ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ વાપરશે, એના લીધે જુઓ અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર આવી ગયું. આને પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ કહેવાય. શું કહેવાય? પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ. અને H2SO4માંથી H+ નીકળી ગયું એટલે એ બની ગયું HSO4-. હવે સ્વાભાવિક છે ઓક્સિજન ઉપર ધન વીજભાર છે તો એ બાજુના બંધ ઉપરથી ઇલેક્ટ્રોન લઈ લેશે. જુઓ તબક્કા નંબર 2માં બાજુના બંધ ઉપરથી ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે એમાંથી H2O નીકળી ગયું. મેં તમને એક જ તબક્કામાં H2O કાઢી દીધું હતું. બરાબર. અને એમાંથી બની ગયું NO2+. ક્લિયર? મેં તમને કીધું એ રીતે. અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે નાઇટ્રોનિયમ આયનની ઉત્પત્તિની પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ એસિડ તરીકે વર્તે છે અને નાઇટ્રિક એસિડ બેઝ તરીકે વર્તે છે. આથી તે સામાન્ય રીતે એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા છે. બરાબર. ચાલો હવે આવે છે સ્ટેપ નંબર 2, કાર્બોકેટાયનની બનાવટ. ચાલો આ વસ્તુ સમજવાની છે, સૌથી અગત્યની છે. બરાબર. આપણે જોઈએ ડિટેલમાં. ચાલો હવે જુઓ અહીંયા તમને સૌથી પહેલા
ઇલેક્ટ્રોફાઇલ કેવી રીતે ઉમેરાય છે એની હું તમને વાત કરું, બરાબર. તો મારે બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોફાઇલ ઉમેરવો છે. હવે આપણને ખબર છે કે ભાઈ બેન્ઝીન ઉપર અહીંયા H+ રહેલો છે, એટલે કે હાઇડ્રોજન અહીંયા જોડાયેલો છે. આપણે જાણીએ છીએ આ વસ્તુ બહુ સારી રીતે, બરાબર. જોવો જોઈ મારે આની પ્રક્રિયા કરી અને આમાંથી નિપજ બનાવવી છે, બરાબર. તો આને કોપી કરી અને પેસ્ટ કરીશ એટલે મારે બીજી વાર દોરવું ના પડે એટલા માટે ખાલી બરાબર. હવે જુઓ અહીંયા આ જે ઇલેક્ટ્રોફાઇલ છે એ ઇલેક્ટ્રોફાઇલ તમને બતાવું છું એ રીતે પાઈબંધ ઉપર એટેક કરશે. જોજો ધ્યાનથી. પાઈબંધ ઉપર એટેક કરે મતલબ કે આ બંધના ઇલેક્ટ્રોન, તમે જે ઇલેક્ટ્રોફાઇલ લીધું છે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જે ખૂણામાં કાર્બન છે ત્યાં સ્થળાંતરિત થઈ જશે, એટલે કે આ કાર્બન માઇનસ થશે. સમજાણું? આ કાર્બન માઇનસ થશે. હું અહીંયા માઇનસ લખતો નથી, એટલે કે ઇલેક્ટ્રોફાઇલ એ કાર્બન સાથે જોડાઈ જશે, એટલે હું અહીંયા એરો બતાવું છું, બરાબર. એના લીધે આ કાર્બન પ્લસ થશે, નીચેનો કાર્બન પ્લસ થઈ ગયો અને આ પાઈબંધ તૂટી ગયો. સમજાણું? એટલે હું પાઈબંધને ભૂસી નાખીશ અહીંયાથી. ચાલો પાઈબંધને ભૂસી નાખો, કારણ કે પાઈબંધ તૂટી ગયો છે અને આ કાર્બન પ્લસ બની ગયો છે. સમજાણું? બરાબર. હવે આ પ્લસની નિશાની થોડીક સાઈડમાં લખી લઉં જેથી કરીને આપણને કોઈ જગ્યાએ નડે નહીં, બરાબર. ચાલો અહીંયા થોડુંક સાઈડમાં પ્લસ લખું છું કેમ કે મારે ત્યાં આજે હાઇડ્રોજન બતાવવાનો છે. ઓકે. હવે દરેક કાર્બન ઉપર હાઇડ્રોજન હોય જ, અહીંયા પણ હાઇડ્રોજન હશે જ, બરાબર. હવે જો ઇલેક્ટ્રોફાઇલ આ કાર્બન સાથે જોડાઈ ગયો એટલે અહીંયા આવી જશે ઇલેક્ટ્રોફાઇલ. રેડી? આપણે જે કોઈ પણ NO2+ જોડીએ, Cl+ જોડીએ, SO3H+ જોડીએ, CH3+ જોડીએ, કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ જોડો એ આ રીતે જોડાશે. પહેલાં આ હું તમને ક્રિયાવિધિ આખી સમજાવું છું, બરાબર. આ આપણે એરેનિયમ આયન બનાવ્યું, બેન્ઝીન રિંગમાં કાર્બોકેટાયનની રચના કરી. ખરેખર આ સ્થાયી નથી, આમાં સતત સસ્પંદન થાય છે. હું તમને બતાવું હમણાં નીચે, બરાબર. પહેલાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને. હવે આની અંદર સસ્પંદન કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ, બરાબર. જુઓ ચાલો અહીંયા તમે જુઓ આપણે જે હમણાં બનાવ્યું એ જ વસ્તુ છે, બરાબર. ઉપર આપણે જેની રચના કરેલી છે એ જ વસ્તુ અહીંયા દોરેલી છે. ઓકે. હવે તમે જુઓ તો આ જે ધન વીજભાર છે એ કાર્બન ઉપર છે, હાઇડ્રોજનનો નથી. આ ધન વીજભાર કાર્બન ઉપર છે, અહીંયા રહેલા કાર્બન ઉપર આ ધન વીજભાર છે, હાઇડ્રોજનનો નથી આ ધન વીજભાર. એટલે શું થશે કે આ કાર્બનનો એક બંધ ખાલી છે એટલે અહીંયાથી પાઈબંધ આ બાજુ ટ્રાન્સફર થશે અને જો પાઈબંધ ત્યાં ટ્રાન્સફર થાય તો આ ધન વીજભાર છે એક અહીંયા ટ્રાન્સફર થઈ જશે. સમજાણું? આ ધન વીજભાર અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થઈ જશે અને પાઈબંધ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. જો આ ધન વીજભાર અહીંયા આવી ગયો અને પાઈબંધ અહીંયા આવી ગયો. હવે આ પાઈબંધનો વારો, પાઈબંધ અહીંયાથી બાજુમાં ટ્રાન્સફર થઈ જશે તો ધન વીજભાર અહીંયાથી આ કાર્બન ઉપર જતો રહેશે. સમજાણું? જોવો જોઈ છે પાઈબંધ અહીંયાથી અહીંયા આવી ગયો, ધન વીજભાર ઉપર આવી ગયો. ટૂંકમાં આ રીતે સતત સસ્પંદન થશે. હવે સસ્પંદન અહીંયાથી આગળ વધશે નહીં, કારણ કે હવે આ કાર્બન જોવો જોઈએ. આપણે સૌથી પહેલા જે કાર્બનની રચના કરી હતી, બરાબર. આ જે કાર્બન છે આ કાર્બન sp3 સંકૃત કાર્બન છે, કારણ કે ત્યાં જુઓ કોઈ પાઈબંધ છે જ નહીં એટલે એ કાર્બન કેવો થઈ ગયો? sp3 સંકૃત કાર્બન થઈ ગયો. અને એ sp3 સંકૃત કાર્બન હોવાના લીધે અહીંયાથી સસ્પંદન આગળ જઈ શકતું નથી અને એના કારણે જુઓ અહીંયા આખું ચક્ર નથી બતાવ્યું ધન વીજભાર માટે, માત્ર અડધું જ ચક્ર બતાવ્યું છે. અહીંયાથી ચક્ર ખાલી રાખ્યું છે, મતલબ એ આંશિક રીતે સસ્પંદન દર્શાવે છે. આ ત્રણેય વતી આપણે આવો કાર્બોકેટાયન દોરી શકીએ, ત્રણેય સસ્પંદન વતી, એવું સમજાવવા માંગે છે, બરાબર. જો અહીંયા એ જ વસ્તુ આપેલી છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના હુમલાથી સિગ્મા સંકીર્ણ અથવા તો એરેનિયમ આયન બને છે. ત્રણ નામ થયા: કાર્બોકેટાયન, એરેનિયમ આયન અથવા તો
સિગ્મા સંકીર્ણ, જેમાં એક કાર્બન sp3 સંકૃત હોય છે. મેં તમને કીધું ને, જ્યાં ઇલેક્ટ્રોફાઇલ જોડાશે એ કાર્બન sp3 સંકૃત થઈ જશે. બરાબર. સિગ્મા સંકીર્ણ એરેનિયમ આયન સહસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. મેં કીધું એ રીતે એમાં 3 સહસ્પંદન થાય છે. અહીંયાથી આગળ નહીં છે, આ એનું ફાઇનલ સ્ટ્રક્ચર રહેશે. બરાબર. રિટર્ન જઈ શકે, અહીંથી આમ પાછળ જઈ શકે, પણ અહીંયાથી આ ધન વીજભાર હવે ફરીને પાછો હતો ત્યાં નહીં આવે, એને રિટર્ન થવું પડશે અહીંયાથી. બરાબર. ચાલો, સિગ્મા સંકીર્ણ અથવા એરેનિયમ આયનમાં sp3 સંકૃત કાર્બન આગળ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ અટકી જાય છે. મેં કીધું ને, ધન વીજભાર હવે આગળ ટ્રાન્સફર થશે નહીં, અને એના કારણે સંકીર્ણ સિગ્મા અથવા તો એરેનિયમ આયન પોતાનો એરોમેટિક ગુણધર્મ ગુમાવે છે. હવે એરોમેટિક ગુણધર્મ ગુમાવવાનું કારણ શું? એરોમેટિક કહેવાય કોને? તો જેની અંદર પાઈ બોન્ડ સતત એકબીજા ઉપર બદલતા રહેતા હોય, વિસ્થાનીકૃત થતા રહેતા હોય. બરાબર. અહીંયા તો વિસ્થાનીકૃત થવાનું બંધ થઈ ગયું. કેમ? એક કાર્બન sp3 થઈ ગયો એના લીધે, એટલે એનો એરોમેટિક ગુણધર્મ વયો ગયો. બરાબર. આપણું ક્રિયાવિધિનું સૌથી છેલ્લું સ્ટેપ પ્રોટોનનું દૂર થવું. ક્રિયાવિધિનું સૌથી છેલ્લું સ્ટેપ પ્રોટોનનું દૂર થવું. H+ મુક્ત થતો હતો ને, આપણે જેટલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા એ દરેકમાં આપણે H+ દૂર કરેલો છે. બરાબર. જોવો, ચાલો અહીંયા જોવો જોઈએ, હું તમને ઝૂમ કરીને બતાવું. જુઓ આ પ્રક્રિયા. તો અહીંયા આપણો જે એરેનિયમ આયન છે એમાંથી આ H+ નીકળી જશે. જુઓ, અહીંયાથી આ H+ નીકળી જશે, અને એ બંધના ઇલેક્ટ્રોન અહીંયા પાછા આવી જશે, એટલે ત્યાં દ્વિબંધ થઈ ગયો. H+ નીકળી ગયો, H+ AlCl4- સાથે પ્રક્રિયા કરીને HCl બનાવ્યું, અને આપણો ઉદ્દીપક આપણને પાછો મળી ગયો. બરાબર. એવી જ રીતે તો આપણે જ્યારે નાઇટ્રેશન કર્યું હતું ત્યારે પણ સેમ વસ્તુ થશે. H+ H2SO4 સાથે જોડાઈ જાય, આ HSO4- સાથે જોડાઈ જશે, અને H2SO4 બનાવશે. બરાબર. ચાલો, એરોમેટિક ગુણને પુનઃ પ્રાપ્ત કરવા માટે સિગ્મા સંકીર્ણ તેમાં રહેલા sp3 સંકૃત કાર્બન પર AlCl4- એ 3 જગ્યાએ વાપર્યું હતું. હેલોજિનેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. અને HSO4- આપણે 2 જગ્યાએ વાપર્યું હતું. નાઇટ્રેશનમાં વાપર્યું હતું અને સલ્ફોનેશનમાં. આની પાસેથી આને પ્રોટોન આપી દેશે, એટલે આના હુમલા દ્વારા પ્રોટોન ગુમાવી દેશે. બરાબર. ક્લિયર? તો આ આખો પ્રશ્ન 3 સ્ટેપ તમારે જે અહીંયા આપેલા છે એ દરેક સ્ટેપ વ્યવસ્થિત લખો, એટલે 4 થી 5 માર્કનો આ મોસ્ટ IMP પ્રશ્ન છે. બરાબર. ચલો, ત્યાર પછી તમને યોગશીલ પ્રક્રિયાઓ આપેલી છે. મેં તમને કીધું હતું સ્પેશિયલ કન્ડિશનમાં જ યોગશીલ પ્રક્રિયા થશે, તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. અને દહન તો ઓલરેડી આપણને આવડે છે, એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. અને ત્યાર પછી સૌથી અગત્યનો મોસ્ટ IMP ટોપિક આખા ચેપ્ટરનો, એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન નિર્દેશક અસર. સ્થાન નિર્દેશક અસર આપણા માટે આખા ચેપ્ટરમાંથી સૌથી અગત્યનો કોન્સેપ્ટ છે. 12મામાં આનો આપણે અઢળક ઉપયોગ કરવાના છીએ, બેફામ ઉપયોગ કરવાના છીએ. બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. આજના હોમવર્કમાં તમારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જે આખી ક્રિયાવિધિ છે એ આખી ક્રિયાવિધિ તમારે મોઢે ઓછામાં ઓછી 3 વાર લખવાનો છે, કાંઈ પણ જોયા વગર. બરાબર. આ મોસ્ટ IMP છે પ્રશ્ન તમારી એક્ઝામ માટે, એટલા માટે. ચાલો, થેન્ક યુ.